અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં નશાકારક દવા મુદ્દે મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ શરૂ કરી છે। ઈસનપુર, મણિનગર, કાગડાપીઠ, વટવા સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને આસપાસની મેડિકલ સ્ટોરમાં પણ તપાસ શરૂ કરાઈ છે। દવાનો સ્ટોક અને રજિસ્ટર અંગે મેડિકલ સ્ટોર સંચાલકોની પૂછપરછ શરૂ કરાઈ છે। દવાઓના ગેરકાયદેસર વેચાણ વિશે પણ હાલમાં તપાસ થઈ રહી છે। વિસ્તારના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે નશાકારક જે દવાઓ હોય છે તેનું વેચાણ થાય છે કે કેમ, સ્ટોક મેન્ટેન થાય છે કે કેમ, જે ડોક્ટર્સ દ્વારા લખેલી દવાઓ છે તેનું જ વેચાણ થાય છે કે કેમ, આ અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગીતા મંદિર જે બસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ સ્ટોર આવેલા છે ત્યાં કાગડાપીઠ પોલીસ દ્વારા પ્રમાણેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમગ્ર ઝોન 6 વિસ્તાર એટલે કે વટવા, ઈસનપુર, મણિનગર, કાગડાપીઠ સહિતના જે અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં પ્રમાણે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સીધી વાત કરશું કે કઈ પ્રમાણેનું ચેકિંગ, સાહેબ શું કહેશો, કઈ પ્રમાણેનું ચેકિંગ અને શું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે? ડીસીપી ઝોન 6 સાહેબની સૂચના મુજબ ઝોન વિસ્તારમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં જ એક ડ્રાઈવનું આયોજન કરેલું છે, જેની અંદર તમામ મેડિકલ સ્ટોરની ચકાસણી કરવામાં આવે। ખાસ કરીને તો કોડેન ફોસ્ફેટ જે કફ સિરપમાં કન્ટેન્ટ તરીકે હોય છે એ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાય નહીં, કેમ કે અમુક યુવાધનો અને બીજા લોકો એનો નશા તરીકે ઉપયોગ કરે છે। આલ્પ્રાઝોલમ ડ્રગ્સ, બીજું શેડ્યુલ 1ની ડ્રગ્સ જે એનડીપીએસ એક્ટ મુજબ પ્રતિબંધિત છે, એવી તમામ ડ્રગ્સ છે એમનો સ્ટોક ચેક કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શન વગર, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવા છે એ કોઈ પણ પેશન્ટને કે કોઈ પણ વ્યક્તિને ન આપવામાં આવે, એના માટે સમજૂતી આપવામાં આવે છે અને સ્ટોક વેરીફાઈ કરવામાં આવે છે। બિલકુલ, જે રીતે સ્ટોક વેરીફાઈ સહિતની જે અન્ય નશાકારક દવાઓ કે જેમાં વપરાતી હોય છે તે તમામ જે છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મુદ્દાઓને લઈ અને પોલીસ છે અત્યારે અલગ અલગ મેડિકલ સ્ટોર્સ છે ત્યાં ચેકિંગ છે તે શરૂ કર્યું છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રમાણે જે ઝોન 6 વિસ્તાર છે એટલે કે જે ઈસનપુર છે, મણિનગર છે, વટવા છે, આ તમામ વિસ્તારો છે, કાગડાપીઠ છે કે ત્યાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ મેડિકલ સ્ટોરમાં આજે આ પ્રમાણેની ડ્રાઈવ રાખી છે અને કોઈ પણ આ પ્રમાણેનો જ કાયદાનો ભંગ થશે તો મેડિકલ સ્ટોર સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।